હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે ચુંબકીય ફ્લક્સ વિશે વાત કરી, જેમાં આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ફ્લક્સનું સૂત્ર કંઈક આ પ્રમાણે મેળવ્યું. ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી સદિશ ડોટ એ સદિશ. ચુંબકીય ફ્લક્સનો એસઆઈ એકમ વેબર અથવા ટેસ્લા મીટર સ્ક્વેર થાય. એટલે આપણે લખી શકીએ 1 વેબર બરાબર 1 ટેસ્લા મીટર સ્ક્વેર. એનો સીજીએસ એકમ આપણે લઈએ છીએ મેક્સવેલ, જેને આપણે દર્શાવીએ છીએ mx વડે. ટેસ્લાનો સીજીએસ એકમ થાય કોસ મીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર. તો હું તમને પૂછું કે 1 ટેસ્લા મીટર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા ગોસ સેન્ટીમીટર સ્ક્વેર. તો 1 ટેસ્લા બરાબર કેટલા ગોસ? 10⁴. 1 મીટર સ્ક્વેર બરાબર કેટલા સેન્ટીમીટર સ્ક્વેર? 10⁴. તો 1 ટેસ્લા મીટર સ્ક્વેર બરાબર 10⁸ ગોસ સેન્ટીમીટર સ્ક્વેર થાય. તો આપણે આવું લખી શકીએ કે 1 વેબર બરાબર 10⁸ મેક્સવેલ. આ ઉપરાંત આપણે એની પહેલાના લેક્ચરમાં ફેરાડેના નિયમો જોયા, અને ફેરાડેના નિયમોમાં આપણે જોયું કે જ્યારે ચુંબક અને ગુચડાને એકબીજાની સાપેક્ષે ગતિ કરાવવામાં આવે, કે બે ગુચડાઓને એકબીજાની સાપેક્ષે ગતિ કરાવવામાં આવે, ત્યારે ગુચડામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. તો આ પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થવાનું કારણ શું, અને આપણે આ પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય કઈ રીતે શોધી શકીએ, તેના વિશેની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરીશું. કે પ્રેરિત ઈએમએફ કઈ રીતે ઉત્પન્ન થાય છે અને આ પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય આપણે કઈ રીતે શોધી શકીએ. તો આપણે ફેરાડેનો ચુંબક અને ગુચડાનો પ્રયોગ જોયો, જેમાં આપણે જોયું કે જ્યારે આ ચુંબકને ગુચડાની નજીક લઈ જવામાં આવે ત્યારે ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થાય, અને કોઈ પણ લૂપ કે પૃષ્ઠ કે ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપણે તે લૂપ કે પૃષ્ઠ કે ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કહીએ છીએ. એટલે જેવું આપણે આ ચુંબકને ગુચડાની નજીક લઈ જઈએ એટલે ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થાય, એટલે આપણે કહી શકીએ કે ગુચડા C1 સાથે સંકળાયેલ ફ્લક્સમાં વધારો થાય છે. જ્યારે આપણે આ ચુંબકને દૂર લઈ જઈએ ત્યારે ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ઘટાડો થાય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ઘટાડો થાય એટલે ફ્લક્સમાં ઘટાડો થાય. તો આ ચુંબકને જ્યારે ગુચડાની સાપેક્ષે ગતિ કરાવવામાં આવે ત્યારે ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે, જે ગુચડા C1 ની અંદર ઈએમએફ પ્રેરિત કરે છે, જેને આપણે પ્રેરિત ઈએમએફ કહીએ છીએ. પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થવાનું કારણ સમજો. શેને કારણે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે? તો જ્યારે આ ચુંબકને ગુચડાની સાપેક્ષે ગતિ કરાવીએ ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય. આથી ગુચડા C1 સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, અને ચુંબકીય ફ્લક્સનો આ ફેરફાર ગુચડા C1 માં ઈએમએફને પ્રેરિત કરે, જેને આપણે પ્રેરિત ઈએમએફ કહીએ છીએ. બીજો આપણે પ્રયોગ જોયો હતો કે વિદ્યુત પ્રવાહધારિત ગુચડા C2 ને C1 ની નજીક લઈ જવામાં આવે એટલે ગુચડા C2 સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. પરિણામે ગુચડા C1 ની અંદર પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. બીજો એક આપણે પ્રયોગ જોયો હતો ટેપિંગ કી વાળો પ્રયોગ, કે જ્યારે ટેપિંગ કીને દબાવવામાં આવે ત્યારે ગુચડા C2 માં પ્રવાહનું મૂલ્ય 0 થી મહત્તમ બને છે. હવે આવા ગુચડામાં પ્રવાહ પસાર કરીએ એટલે આ ગુચડું ચુંબક તરીકે વર્તે, પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને એની ક્ષેત્ર રેખાઓ કયા ગુચડા સાથે? C1 ગુચડા સાથે સંકળાયેલી હોય. તો પ્રવાહનું મૂલ્ય 0 થી મહત્તમ બને એટલે C1 ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સનું મૂલ્ય 0 થી કેવું બને છે? મહત્તમ. એટલે ફ્લક્સનો ફેરફાર થાય, જે ગુચડા C1 માં ઈએમએફ પ્રેરિત કરે છે. હવે આ કળને સતત દબાવી રાખવામાં આવે તો પ્રવાહનું મૂલ્ય કેવું થઈ જાય? અચળ. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું થઈ જાય? અચળ. તો C2 ને લીધે C1 સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી? અચળ.
ચુંબકીય ફ્લક્સમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા અચળ એટલે ચુંબકીય ફ્લક્સમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે ગૂંચળા C1માં પ્રેરિત EMFનું મૂલ્ય કેવું હશે? શૂન્ય. એટલે પ્રેરિત પ્રવાહનું મૂલ્ય પણ શૂન્ય. હવે જ્યારે કળને છોડી દેવામાં આવે ત્યારે ગૂંચળા C2માં પ્રવાહનું મૂલ્ય મહત્તમથી ઘટીને શૂન્ય બને છે, જેને કારણે ગૂંચળા C1 સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ મહત્તમથી ઘટીને શૂન્ય બને છે. એટલે ફ્લક્સનો ફેરફાર થયો, જેને કારણે ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. અને આ પ્રેરિત EMF ગૂંચળાની અંદર પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરે છે. તો આ પ્રાયોગિક અવલોકનો પરથી, આ બધા જ પ્રાયોગિક અવલોકનો પરથી ફેરાડે એવા નિર્ણય પર કે એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે જ્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ સમય સાથે બદલાય ત્યારે ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે. એકદમ હવે સિમ્પલ એક જ લાઈન યાદ રાખવાની છે કે ગૂંચળામાં ક્યારે EMF પ્રેરિત થાય? તો ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ સમય સાથે બદલાય ત્યારે ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે. ઓકે. અને આ પ્રાયોગિક અવલોકનોને ફેરાડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને ખબર પડી ગઈ કે પ્રેરિત EMF કઈ રીતે ઉત્પન્ન થાય છે. જ્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ સમય સાથે બદલાય ત્યારે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. પરંતુ આ પ્રેરિત EMFનું મૂલ્ય કેટલું હોય? તો આ પ્રેરિત EMFનું મૂલ્ય, ગૂંચળામાં પ્રેરિત EMFનું મૂલ્ય આપણે ફેરાડેના નિયમની મદદથી શોધી શકીએ છીએ. તો આપણે કહી શકીએ કે ફેરાડેનો નિયમ એ આપણને પ્રેરિત EMFનું મૂલ્ય આપે છે. અને એ નિયમ કંઈક આ પ્રમાણે છે. ધ્યાન આપજો. બંધ પરિપથ કે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF, બંધ પરિપથ કે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. ફરી એકવાર જુઓ. કોઈ પણ બંધ પરિપથ કે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF કેટલું હોય? તો કોઈ પણ બંધ પરિપથ કે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. સમજો. તો આપણે સૂત્ર કઈ રીતે લખી શકીએ? ફેરાડેના નિયમ અનુસાર પ્રેરિત EMFનું મૂલ્ય E = -d∅b. ∅b એટલે ચુંબકીય ફ્લક્સમાં થતા, ∅b એટલે ચુંબકીય ફ્લક્સ અને d∅b એટલે ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફાર dt ભાગ્યા dt એટલે સમય દર. સમજો. ચુંબકીય ફ્લક્સ, અને એકદમ શોર્ટમાં યાદ રાખવું હોય તો ચુંબકીય ફ્લક્સ માં થતો ફેરફાર નો સમય દર એટલે પ્રેરિત EMF. અહીંયા ઋણ નિશાની જે આવે છે એ ઋણ નિશાની પ્રેરિત EMF ની દિશા અને તેથી બંધ લૂપમાં
વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. આ જે ભાઈ ઋણ નિશાની છે એ લૂપની અંદર પ્રેરિત EMF કે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. હવે જો આ લૂપ n આંટાવાળું બનેલું હોય તો n આંટાવાળા લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ કેપિટલ phi is equal to n phi હોય તો પ્રેરિત EMF નું મૂલ્ય કંઈક આપણે આ રીતે લખી શકીએ. ધ્યાન આપજો. E is equal to -n d phi b by dt. તો એક આંટાવાળા લૂપમાં પ્રેરિત થતું EMF E is equal to -d phi by dt અને n આંટાવાળા લૂપમાં પ્રેરિત થતું EMF E is equal to -n d phi by dt. બી નથી બોલતા આપણે. E નો એકમ કયો છે? પ્રેરિત EMF નો એકમ કયો થાય? તો પ્રેરિત EMF નો એકમ થાય વોલ્ટ, બીજો એકમ થાય જૂલ પર કુલમ અને પારિમાણિક સૂત્ર આપણને આવડે છે. તો ફેરાડે નિયમ 2 માર્ક્સ માટે આઈએમપી થિયરી છે. નિયમ ખાસ યાદ રાખજો કે બંધ પરિપથ કે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. તો આ પ્રેરિત EMF E is equal to માઇનસ ફેરાડેના નિયમ અનુસાર પ્રેરિત EMF E is equal to -d phi by dt. ઋણ નિશાની પ્રેરિત EMF કે પ્રેરિત પ્રવાહની દિશા દર્શાવે છે. n આંટાવાળા લૂપમાં પ્રેરિત થતું EMF E is equal to -n d phi by dt અને પ્રેરિત EMF નો એકમ કયો થશે? વોલ્ટ અથવા જૂલ પર કુલમ. આપણે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સનું સૂત્ર phi is equal to b સદિશ ડોટ a સદિશ મળ્યું. આ સમીકરણ આપણે આ રીતે પણ લખી શકીએ phi is equal to ba cos થીટા, જ્યાં થીટા b અને a વચ્ચેનો કોણ છે. તો એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ગૂંચળાને મૂકેલું છે અને આ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં મારે ફેરફાર કરવો. તો હું કઈ રીતે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી શકું? તો ચુંબકીય ક્ષેત્ર b ના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે તો ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. ગૂંચળાના પરિમાણમાં ફેરફાર કરવામાં આવે એટલે કે ગૂંચળાને નાનું મોટું કરવામાં આવે તો ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. ગૂંચળાના ક્ષેત્રફળ સદિશ a અને b વચ્ચેનો કોણ જો બદલવામાં આવે તો ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. યાદ રાખજો કે કોઈ પણ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં આપણે કઈ રીતે ફેરફાર કરી શકીએ? તો b ના મૂલ્યમાં ફેરફાર કરીને, ગૂંચળાના પરિમાણ એટલે કે ક્ષેત્રફળમાં ફેરફાર કરીને, a અને b વચ્ચેના કોણમાં ફેરફાર કરીને. જેના આધારે આપણે પ્રેરિત EMF નું સૂત્ર લખવું હોય તો આ રીતે લખી શકીએ. E is equal to ઋણ નિશાનીને અવગણું તો E is equal to d phi by dt. phi ની જગ્યાએ હું E મૂકી દઉં તો આપણને મળશે d by dt into ba cos થીટા. ઓકે, હવે આ સમીકરણ હું બે રીતે લખું કે એ અચળ હોય, ક્ષેત્રફળ અચળ રાખીએ આપણે, એ અચળ. તો આ સમીકરણ લખી શકાય E is equal to એ અચળ તો a db by dt cos થીટા. ધારો કે આપણે b અચળ રાખીએ તો આ સમીકરણને કંઈક આ રીતે લખી શકાય E is equal to b da by dt cos થીટા. હવે જો અહીંયા આ સમીકરણ ઉપરથી આપણે બીજું પણ કહી શકીએ કે જેમ ચુંબકીય ક્ષેત્ર b નું મૂલ્ય વધારે એમ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ વધારે, ક્ષેત્રફળ a નું મૂલ્ય વધારે, ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સનું મૂલ્ય વધારે. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ક્ષેત્રફળ અચળ રાખીએ, ચુંબકીય ક્ષેત્ર b ના મૂલ્યમાં સમય સાથે ફેરફાર કરવામાં આવે તો ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. એ જ રીતે b નું મૂલ્ય અચળ રાખી
આપણે ગૂંચળાના પરિમાણમાં સમય સાથે ફેરફાર કરીએ તો પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. ઓકે, આ સૂત્રને આપણે કંઈક આ રીતે પણ લખી શકાય છે. E ઇઝ ઇક્વલ ટુ n, આંટાવાળા ગૂંચળા માટે લખીએ તો n ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. જૂના સિલેબસમાં આને સરેરાશ પ્રેરિત EMF કહેતા હતા, પણ નવા સિલેબસમાં પ્રેરિત EMF જ કીધું છે. E ઇઝ ઇક્વલ ટુ n ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. આ સમીકરણના અલગ અલગ સ્વરૂપો જોઈએ. n ડેલ્ટા ફાઈ એટલે φ2 માઇનસ φ1 બાય ડેલ્ટા ટી. E ઇઝ ઇક્વલ ટુ n φ2 ની જગ્યાએ આપણે લખી શકીએ b2a2 cos θ2 માઇનસ b1a1 cos θ1 બાય ડેલ્ટા ટી. ધારો કે આની અંદર બી અચળો હોય, તો બી બહાર આવી જશે. એન બી તો શું થશે? a2 cos θ2 માઇનસ a1 cos θ1 બાય ડેલ્ટા ટી. ઓકે, અહીંયા b1 અને b2 બંને કેવા છે? સરખા છે. b1 ઇઝ ઇક્વલ ટુ b2 ઇઝ ઇક્વલ ટુ બી આપણે લઈ લઈએ. b1 ઇઝ ઇક્વલ ટુ b2 ઇઝ ઇક્વલ ટુ બી, તો બી બહાર આવી ગયા. ક્ષેત્રફળ અચળ હોય તો એન એ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય b2 cos θ2 માઇનસ b1 cos θ1 બાય ડેલ્ટા ટી. ઓકે, અહીંયા a2 ઇઝ ઇક્વલ ટુ a1 ઇઝ ઇક્વલ ટુ a થયું. બી અને એન બંને અચળ, બી અને એ બંને અચળ હોય તો એન બી એ cos θ2 માઇનસ cos θ1 બાય થશે ડેલ્ટા ટી. તો આ રીતે આપણે અલગ અલગ સ્વરૂપે ગૂંચળામાં પ્રેરિત થતા EMF ના સૂત્રો લખી શકીએ, જે આપણને MCQ ની અંદર કામ લાગશે.